અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે દરગાહના ગ્રાઉન્ડમાં આવેલી બેગની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી, જે બાદ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કોઠારિયા ફાયર સ્ટેશનથી કાફલો ત્યાં પહોંચ્યો। જોકે 1 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો હતો। બેગની એક દુકાનમાં આગ લાગ્યા બાદ તે આગ બીજી દુકાનમાં પ્રસરી ગઈ હતી, જેના લીધે બંને દુકાનોમાં ₹17 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। જો કે આગ કયા કારણથી લાગી તે હજુ સુધી સામે નથી આવ્યું। પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે નટરાજ પેટ્રોલ પંપની બાજુમાં બેગની દુકાનમાં આગ ફાટી હતી, જે અંગે ફાયર બ્રિગેડમાં ફોન કરવામાં આવતા કોઠારિયા ફાયર સ્ટેશનથી સ્ટાફ પહોંચ્યો, જ્યાં સતત 1 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો। એક દુકાનમાં લાગેલી આગ બીજી દુકાનમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે ફાયર બ્રિગેડને સ્ટાફને આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આગને કારણે બંને દુકાનોમાં બેગનો સામાન, બેગની અલગ અલગ વેરાયટી અને બ્લેન્કેટ બળીને ખાખ થઈ ગયા, જેને લીધે અંદાજે 15 થી 17 લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકોનું કહેવું છે। આ બંને દુકાનો દરગાહના ગ્રાઉન્ડમાં આવેલી હોવાનું જાણવા મળ્યું। રાત્રે 1 વાગે લાગેલી આગ દુકાન બંધ હતી, જેને કારણે જો દુકાન ધમધમતી હોત તો જાનહાનિ થવાની ચોક્કસ શક્યતા હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।